મતલબ આજે હું તમને બતાવવા જઈ રહી હતી જે મારું એકચ્યુઅલ મોર્નિંગ રૂટીન હોય છે, જે મારા હસબન્ડ, તમે બ્લોગ જોશો ને એટલે તમને ખ્યાલ આવશે. એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અત્યારે વાગી ગયા છે સવારના 7 અને હવે હું મારા દિવસની શરૂઆત કરવા જઈ રહી છું, જે એકચ્યુઅલ રૂટીન છે મારું રિયલમાં. તો એ બધું જ હું તમારી સાથે શેર કરીશ. આ બ્લોગ જોવાની તમને બહુ જ મજા આવવાની છે. સો લેટ સ્ટાર્ટ. પહેલાં તો હું ફર્સ્ટ ઓફ ઓલ નહીં લઉં. સો હું નહીં ધોઈને ફ્રેશન અપ થઈ ગઈ છું. અત્યારે વાગી ગયા છે 7:45. તો હવે હું કરીશ મારા દિવસની શરૂઆત. આ જે બાપ દીકરાની છે એ મોર્નિંગ થઈ નથી. હવે હું બંપુને ઉઠાડીશ, કારણ કે પછી બહુ જ લેટ થઈ જશે. મેં 10 વાગે તો એટલીસ્ટ પહોંચવાનું હોય છે. બંપુ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઉઠો, ચલો. ના, 5 મિનિટ નહીં જતી તમારી. જલ્દી હવે. સો હવે સ્ટાર્ટ થશે કિચન ડ્યુટી. સો એના માટે તો આવી રીતના હેરસ્ટાઈલ નહીં ચાલે, એટલે પ્રોપર એક હેરસ્ટાઈલ હું કરી લઉં. સૌથી પહેલાં તો હું મોર્નિંગમાં એને કરીશ વર્ધનનું પહેલાં દૂધ ગરમ, વર્ધનનું અને મારા હસબન્ડનું. દૂધ ગરમ થઈ રહ્યું છે ત્યાં સુધી ફટાફટ લોટ બાંધી દો. સો લોટ બંધાઈ ગયો છે અને દૂધ પણ ગરમ થઈ ગયું છે. આજે હું બનાવી રહી છું બટાકા, ટામેટાં અને કોબીજનું શાક. એકચ્યુઅલી આ મારા મમ્મીની રેસિપી છે જે હું બનાવી રહી છું. આ રેસિપીથી એકવાર મેં સબ્જી બનાવી હતી ને કોબીની, તો મારા હસબન્ડને બહુ જ એટલે બહુ જ ભાવી હતી. એટલે મને થયું કે ચલો આજે બનાવી જ દઉં આ એ. અને ફટાફટ અત્યારે આ બનાવીને વર્ધનને પહેલાં દૂધ પીવડાવીએ, એટલે એક કામ એ પતે. અને પછી આવીને રોટલી કરીશ. મારું ડેલીનું આવું છે. સબ્જી વબ્જી બધું વઘારી અને પછી હું બધાને દૂધ પીવડાવવા જાઉં, અને દૂધ પીવડાવીને આવીને પછી રોટલી કરી દઉં, એટલે ત્યાં સુધી ટિફિન રેડી થઈ જાય. તો બસ ફટાફટ એની તૈયારી કરું.
હું કુકરમાં બનાવેલું છે કોબી બટાકા અને ટામેટાનું શાક. આજે કુકરમાં એટલે કારણ કે લાસ્ટ ટાઈમ મેં ઉતાવળમાં કુકરમાં એકવાર બનાવ્યું હતું ને એટલું સરસ ટેસ્ટી બન્યું હતું એટલે મારા હસબન્ડને બહુ જ ભાવ્યું હતું. એટલે પછી મને થયું કે ચાલો આજે પણ કુકરમાં જ બનાવી દો અને કોબીઝ એમનું ફેવરેટ છે. Now back to the kitchen, making some chai nasta and making roti for my husband lunch. So let's make it. फटाफट पकाने જોઈએ. સબ્જી થઈ ગઈ. ફટાફટ રોટી કરવાની છે. બનાવવાની છે. પહેલાં તો હું રોટી જ કરી દઈશ અને એક બાજુ ચા મૂકી દઈશ. અમારા વર્ધન ભાઈ છે ને આજે જલ્દી જલ્દી ઉઠી ગયા ને તો ભાઈ તો 12 વાગ્યા સિવાય ઉઠતા નથી. સારું ભાઈ જાઓ. લંચ થઈ ગયું છે પ્રિપેર, મતલબ ઓલમોસ્ટ ડન થઈ ગયું છે, પેક થઈ ગયું છે અને અહીંયા ચાય નાસ્તો પણ બની ગયો છે. જો હું તમને બતાવું. ટી કર્ડ અને સબ્જી આ હું પેક કરી રહી છું અને અહીંયા બની ગયા છે પરાઠા પ્લસ ચાય. તો હવે કરીશું ચા નાસ્તો. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રેડી? હા, બધું રેડી. ચલો ફટાફટ. ગાઈઝ અત્યારે અમે કરી રહ્યા છે ચા નાસ્તો અને હા મતલબ આજે હું તમને બતાવવા જઈ રહી હતી જે મારું એકચ્યુઅલ મોર્નિંગ રૂટીન હોય છે. જે મારા હસબન્ડ તમે બ્લોગ જોશો ને એટલે તમને ખ્યાલ આવશે કે મારું મોર્નિંગ રૂટીન શું હોય છે. તમે તો ના હોય ને, તમે તો સૂતા હતા. તમે સૂતા હોવ છો એટલે. ઓકે. તો આવી રીતનું હોય છે મારું એકચ્યુઅલ રૂટીન. જે મોર્નિંગનું હોય છે ને એ થોડું હેક્ટિક હોય છે. બાકી તો હવે જો આરા જશે ને એટલે મારો દિવસ ઇઝી ગોઈંગ થઈ જશે ને. હા, તું મમ્મી વર્ધન. હા, પપ્પા તો બાબા ગયા. તો એવી રીતનું હોય છે. તો અહીંયા મમ્મીને ને વર્ધનને મળાવી દઉં. તો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તમે કેમ છો કહો? ઓકે, એકદમ આવી જાવ ચા નાસ્તો કરવા. ચલો અને અહીંયા વર્ધન જો આજ તો વહેલો ઉઠી ગયો છે. હેલો કીચી આપી દે બધાને ગુડ મોર્નિંગ. વર્ધન આજે વહેલો ઉઠી ગયો તું હે ને? તો તને શું ખાવાનું છે? લે આમ લે. પપ્પા શું ખાય છે જો? લે જલ્દી. વર્ધન લે. એનું છે તો એને હમણાં જ દૂધ પીધું છે અને ભાઈ તરત ઉઠ્યા છે એટલે અત્યારે હાલ તો કશું જ નહીં ખાય. અત્યારે વાગી ગયા છે સાંજના 4 અને કેવું હતું કે પછી વર્ધનભાઈ જેમ વહેલા ઉઠ્યા હતા ને એમ કાલની જેમ એને ટેન્ટ્રમ્સ બહુ જ દેખાડ્યા. બંપુને પરાણે ઓફિસ જવા દીધા અને માંડ એને શાંત કર્યો. અને ના કહેવાય રોજ આટલા બધા કકરાટથી મારું તો એટલું માથું ચડી ગયું હતું ને તો એને ઊંઘાડતા એ ભાઈ તો જો અત્યારે આરામથી સૂઈ ગયા છે. હું પણ સૂઈ જ ગઈ હતી થોડી વાર અને જેવી ઊંઘીને એવું મારા સાસુનો ફોન આવ્યો નીચેથી કે ગેસ્ટ આવ્યા છે. મેં કીધું આવું છું એવું કરીને હું પાછી સૂઈ ગઈ. તો હવે ફાઇનલી ફરી ફોન આવ્યો તો હવે ઉઠી છું. હવે ઉઠીને નીચે જઈશ. હવે જોઈએ આગળ શું પ્લાન બને છે. એકચ્યુઅલી મારે કેવું હતું કે આજે અત્યારે મારે જવું હતું થોડું ઘણું શોપિંગ માટે. મેં જેમ તમને બધાને શેર કર્યું હતું એમ. સો જે દિવસનું હું વેઇટ કરી રહી હતી ને બહુ જ થોડાક ટાઈમમાં જલ્દી આવવાનું છે. સો બહુ જ મજા આવવાની છે અને એની જ શોપિંગ અહીંયા એની તૈયારીઓ બધી ચાલી રહી છે. તો બસ હું એના માટે જતી હતી કે વર્ધનને સુવાડીને હું પણ જાઉં. પણ હું શું જાઉં યાર, હું પણ સૂઈ જ ગઈ. એટલે કંઈ નહીં, હવે જોઈએ જવાય છે કે નહીં. અત્યારે તો હાલ ના જવાય કારણ કે આ ભાઈને ઊંઘે 2 કલાક થઈ ગયા છે. એની ટાઈમ ઉઠી શકે છે અને મને પછી દોડાદોડ કરવું ના મજા આવે એકલીના. એટલે હવે ઉઠે ને પછી જ કંઈક વિચારીશ. સો અહીંયા વર્ધનભાઈની ગુડ ઇવનિંગ થઈ ગઈ છે. ઓકે સોરી. વર્ધનનું પાર્સલ આવ્યું છે જે મેં હાફ ઓપન કર્યું પછી મને થયું કે હવે બ્લોગ લઈ લો. અહીંયા મેં મંગાવ્યું છે વર્ધન માટે. શું મંગાવ્યું છે મમ્માએ? એકચ્યુઅલી હું એને રાત્રે જે પાવડર આપું છું ને દૂધમાં મિક્સ કરીને એ પાવડર આવ્યો છે પ્લસ એની મલ્ટીવિટામિન આમાં
જો બધાને બતાવું છું બેટા હું ગમી જાય છે યે હાઈ ફાઈ યસ અને આ છે ને શું આવે છે ગ્લુટન ફ્રી પાસ્તા આવ્યા છે જે બનાવવાના છે વર્ધનને ખાવાના ને પાસ્તા હે આ કોમ્પ્લિમેન્ટરી આવ્યા છે પ્લસ મેં આ બંને મંગાવ્યું વર્ધન દાદા બોલા બેટા જોઈએ હેલો ગાઈસ આઈ એમ બેક ટુ હોમ. આજે શું રસોઈમાં શું બનાવવાનું છે? મિક્સ વેજ પરોઠા ઓહો, યસ અને આલુ પરોઠા બી, ચીઝ પરાઠા બી, ગોબી પરાઠા, ઓનિયન પરાઠા આલુ ઓનિયન, કેબેજ પરાઠા કેબેજ પરાઠા, મિક્સ પરાઠા, મિક્સ વેજીટેબલ પરાઠા, ચીઝ પરાઠા. બસ જ્યારે ખાવું હોય એ ફટાફટ જલ્દી ઘરે આવી જાઓ. એટલે મીન્સ કે બધા આલુમાં બધા વેજીસ મિક્સ કરીને એક મસ્ત મિક્સ વેજ પરાઠા બની રહ્યા છે બહુ જ મજા આવે છે, બહુ ટેસ્ટી બનવાના છે એઝ ઓલવેઝ જે બનતા હોય છે એવું ના કહેશો ને તો ટેસ્ટી ના બને એવું ના હોય એવા. હા ખરેખર એ ના એવું ના બધી ખોટી માન્યતા તમે છે, એવું બોલો છો એ ને બધી ખોટી માન્યતા છે. બનવાના છે ટેસ્ટી. હું તમને જમીને પછી કહીશ. બમ્પુ કેવા બન્યા હતા આલુ પરોઠા મતલબ મિક્સ વેજ પરાઠા અત્યારે કે બોલાયું જ નહીં એટલું હાઉસફુલ થઈ ગયું છે. મજા આવી ગઈ બહુ મજા આવી. બાય ધ વે Super મેં નતા tasty. બનાવ્યા દીદી બનાવ્યા હતા મેં તો બનાવ્યા હેલ્પ જ કરી હતી મોસ્ટલી જે બધું ઇન્ગ્રીડિયન્ટ્સ બહુ મસ્ત. હોય પ્લસ લોટ એકદમ હોય એ વેજીટેબલ બધું. પરાઠા જોરદાર, મજા બહુ મજા આવી. આજે જે મોર્નિંગનું મેં રૂટીન બતાવ્યું એ હું ડેઈલી ફોલો કરું છું. લાઈક મને થયું કે ચલો જે મારું ડેઈલીનું રૂટીન છે એ હું તમને બતાવું કે હું મોર્નિંગમાં કેટલી ભાગાદોડ કરતી હોઉં છું. અને એમાં બી આજે તો વર્ધન સૂઈ રહ્યો હતો. અગર ઉઠી ગયો હોય ને રડતો હોય ને તો મારે ઓલમોસ્ટ 5-6 ધક્કા તો ઉપર નીચે જે મારી રસોઈનો ટાઈમ હોય ને એમાં થાય જ છે, ડ્યુરેશનમાં થાય જ છે. પણ આજે લકીલી ઊંઘી ગયો હતો અને ઉઠ્યો તો 9-9:30 9:30 કેમ કે મારા હસબન્ડને 10 વાગે જવાનું હોય છે એટલે તો એવી રીતના સચવાઈ ગયું. અને આ જ હોય છે મારું ડેઈલી રૂટીન ને હોપ છું કે તમને આ વ્લોગ જોવાની મજા આવી હશે. મેં મારું બેસ્ટ આપ્યું છે કંઈક અલગ રીતે શૂટ કરવાનું. અને હા આજનો જે વ્લોગ છે હું અહીંયા જ એન્ડ કરી રહી છું. તો મળીએ કાલે. અને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ. બાય બાય.